નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે ઘણા સમય પછી વાર્તા લઈને આવ્યા છીએ, એ બદલ હું માફી માંગુ છું. થોડાક કામમાં અટવાઈ ગયા હતા એટલે વાર્તા નથી આવી રહી. હવે આપણે ટાઈમે ટાઈમે વાર્તા લાવતા રહેશું. એના માટે તમારા સાથ સહકારની ખાસ જરૂર છે. તો વાર્તા અંત સુધી જરૂર સાંભળજો અને આગળ તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. ધન્યવાદ. તો ચાલો વાર્તા શરૂ કરીએ. અમ્માજી, ઓ અમ્માજી, ક્યાં ચાલ્યા? ચૂપચાપ. શું તમને ખબર નથી કે ત્યાં બની રહેલો પ્રસાદ પહેલા ભગવાનજીને ધરાવવામાં આવે છે, ત્યારે જ બધાને આપવામાં આવે છે? હે ભગવાન, સાચે જ ઘોર કળિયુગ આવી ગયો. બાળકો તો બાળકો, ઘરડા પણ પોતાની ચટપટી જીભ પર લગામ નથી લગાવી શકતા. કહેતી શ્યામજીની વહુ મંજુ બડબડ કરતી પોતાની સાસુ શ્યામજીનો હાથ પકડીને ખેંચતી તેમને વરણામાં લાવીને પછાડતા બોલી, હવે જ્યાં સુધી પૂજા થઈ નથી જતી ત્યાં સુધી અહીં જ બેસી રહેજો ડોસી, નહીતર જાણું છું ને જેટલી નાદાનીઓ અત્યારે બધાની સામે કરશો, એકાંતમાં તેનાથી વધારે વ્યાજ સહિત ચૂકવવું પડશે. બિચારા શ્યામજી 2 દિવસથી તાવને કારણે જમ્યા જ ન હતા અને વહુએ પોતાના દીકરાના શૌર્યના જન્મ દિવસના સમયે પૂજા અને સાંજે એક સાથે અનેક પ્રકારની વાનગીઓ સાથે પાર્ટીનું આયોજન રાખ્યું હતું. તેની સુગંધ શ્યામજીની ભૂખને હજી વધુ વધારી રહી હતી. શ્યામજી મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા, કાશ આટલા બધા લોકોમાંથી કોઈક એકને તો થોડી દયા આવી જાય. ભગવાન, કે મને આજના બનાવેલા 56 ભોગ નહીં તો ઓછામાં ઓછું કાલે કે પરમ દિવસની બનાવેલી રોટલી કે ભાત આપી દે. તેઓ ખાવા વિશે વિચારી જ રહ્યા હતા કે તેમનો પુત્ર સૂર્ય બંને હાથોમાં બુંદીના લાડુ લઈને શ્યામજી તરફ જઈ રહ્યો હતો કે અચાનક કંઈક અથડાવાથી તે શ્યામજીની નજર પર જ પડી ગયો અને બંને લાડુ શ્યામજીના ખોડામાં જ પડી ગયા અને તે રડવા લાગ્યો. તેનું રડવું સાંભળીને મંજુ દોડી આવી અને શ્યામજી પર બરડતા બોલી, કેમ ડોસી, તારા પેટમાં કેટલી આગ લાગેલી છે કે મારા દીકરાના હાથોમાંથી લાડુ ચૂંટવી લીધા? આટલી ઉંમર થઈ ગઈ છે પણ લાગે છે લાજ શરમ તો વેચીને જ રાખી દીધી. તેનાથી પેટ ન ભરાયું તો મારા દીકરાના હાથમાંથી લાડુ ચૂંટવી લીધા? અને પોતાના ઘરની કામવાળી બાઈ રાધાને કહ્યું કે ડોસી પાસેથી લાડુ જોટવીને કૂતરાને નાખી દે. રાધાએ શ્યામજીને કહ્યું, અમ્મા, તમે આ લાડુ તમારા રૂમમાં લઈને જાઓ અને ચૂપચાપ ખાઈ લો. મેમ સાહેબ બોલશે તો હું હા કહી દઈશ. મળતો શું ન કરે. બિચારા શ્યામજીને ભૂખ તળવડી રહ્યા હતા એટલે તેમણે અપમાનનો ઘોટડો પીને ચૂપચાપ લાડુ પકડ્યા અને પોતાના રૂમમાં જઈને એવી રીતે ખાવા લાગ્યા જાણે આ પહેલા ક્યારેય તેમણે લાડુ ખાધા જ ન હોય. મંજુએ જોયું ડોસી ત્યાંથી ઉઠીને પોતાના રૂમમાં જતી રહી છે તો તેણે રાહતનો શ્વાસ લીધો કે ચાલો સારું જ થયું ડોસી અહીં સામેથી ખસી ગઈ, નહીતર મહેમાનો સામે આવી ફાટેલી તૂટેલી ડોસી આવી જાય તો મને જ શરમ આવવા લાગે છે. એમ કહીને તે રસોડામાં એ જોવા જતી હતી કે બધું જમવાનું તો બની ગયું ને, કારણ કે થોડી જ વાર પછી પૂજા શરૂ થવાની હતી. મંજુએ તે દિવસે રેશમી સાડી સોના અને હીરાના દાગીના પહેર્યા હતા. એવી લાગી રહી હતી જાણે સ્વર્ગની પરી હોય. જે પણ મહેમાન આવતું તેના વખાણ કર્યા વગર રહી જ ન શકતું અને મંજુ મનમાં ને મનમાં હરખાતી રહેતી. બસ પૂજા શરૂ થવાની જ હતી કે શ્યામજીની દીકરી કવિતા પણ
ત્યાં પહોંચી ગઈ, જે વિદેશમાં રહેતી હતી. તેણે પોતાના આવવાની જાણકારી કોઈને પણ નહોતી આપી. તે તો પોતાના ભાઈ ભાભી અને માને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, પરંતુ આ શું, તે તો પોતાના પિયરમાં આવીને પોતે જ સરપ્રાઈઝ થઈ ગઈ. તેના પિયરમાં પૂજા કરવામાં આવી રહી છે અને તેને તો ખબર જ ન હતી. તેને જોઈને મંજુ પણ હેરાન રહી ગઈ. તેણે કહ્યું, અરે દીદી, તમે તો આવવાના હતા, એમ કહીને તમે તો અમને કોઈને ખબર જ ન આપી. જો તમે જણાવી દે તો હું કોઈને લેવા માટે મોકલી દે. કવિતા હસીને બોલી, અરે નહીં ભાભી, કોઈને મોકલવાની શી જરૂર છે? આજકાલ ટેક્સી ગાડીઓ મળે છે અને તમારા ભણેલા ગણેલા લોકો માટે ગાડી બુક કરાવી કયું મુશ્કેલ કામ છે? એમ કહીને તે પોતાનો બધો સામાન પકડીને ઘરની અંદર જવા લાગી. ત્યારે મંજુ બોલી, અરે દીદી, તમે રહેવા દો ને, તમારો સામાન રાધા અંદર કરી દેશે. કવિતાએ હસીને કહ્યું, કેમ ભાભી, રાધાને કોઈ કામ નથી કે શું જે તે માત્ર મારું જ કામ કરતી રહેશે? અને પોતાનો સામાન બેગ ઉઠાવ્યો અને મામા કરતી પોતાની માના રૂમમાં જ ચાલી ગઈ. બિચારા શ્યામજી પોતાના જ ઘરમાં હોય કે દેશ દુનિયામાંથી, પર કોઈનાથી ન પ્રેમ ન વેર. આ રીતે પોતાની વેરાને જિંદગી સાથે પોતાની પથારી પર બેઠા પોતાના પગના નખ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા. તેમના કપડા એટલા ગંદા હતા અને જગ્યાએ જગ્યાએથી ફાટેલા હતા અને તેમાંથી દુર્ગંધ પણ આવી રહી હતી. તેમના નખ એટલા વધેલા હતા કે ક્યારેક ક્યારેક તેમના હાથ પગ અંદરો અંદર અથડાવાથી જ લોહી નીકળી આવતું. પરંતુ તેમને વગર ચશ્માએ બરાબર દેખાતું પણ ન હોવાને કારણે તેઓ પોતાના નખ પોતે કાપી પણ નહોતા શકતા. કવિતાએ પોતાની માને આવી ખરાબ હાલતમાં જોઈ તો તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. તે પોતાની મા પાસે ગઈ અને તેમને ગળે વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. શ્યામજીનું દર્દ પણ ઘણા દિવસો પછી પોતાની દીકરીને પામીને તેને ગળે વળગતા જ પૂરની જેમ તેમની આંખોમાંથી સમુદ્રની ઊંડાઈ સુધી ઉમટી પડી. બંને મા દીકરીનું રડવું સાંભળીને મંજુ તે રૂમમાં ગઈ અને કવિતાને હલાવતા બોલી, દીદી, માજીને તો ઉંમર થઈ ગઈ છે, તો ઉંમરની સાથે સાથે અકલ પણ નબળી થઈ ગઈ છે. આ વાત તો સમજમાં આવે છે, પરંતુ તમે આજના જમાનાની આધુનિક છોકરી છો અને આ શું આ ગામડિયા જેવી હરકતો કરી રહ્યા છો? અરે, આજે આપણા ઘરમાં આટલી મોટી પૂજાપાઠ થવા જઈ રહી છે. મારા દીકરા સૂર્યનો જન્મદિવસ છે. આ રીતે આજે ખુશીઓ મનાવવાનો દિવસ છે અને તમે રડી રહ્યા છો. અને રડી પણ રહ્યા છો તો કોના માટે? આ ફાટેલી તૂટેલી ડોસી માટે, જ્યાં આજે નહીં તો કાલે ભગવાન પાસે જવાની જ છે. અરે, હવે આમના જીવતા રહેવાથી કોને ફાયદો થવાનો છે? જો આ મરી પણ ગઈ તો સારું જ થશે. ઓછામાં ઓછું ધરતીનો એક બોજ તો ઓછો થશે. મંજુની આવી બેહુદી વાતો સાંભળીને કવિતાનો ક્રોધ ભયંકર વધી ગયો અને તેણે એક લાફો મંજુના ગાલ પર છોડી દીધો અને કહ્યું, અહેસાન ન ફરમાવશો. ઓરત, મારી મા વિશે આવા શબ્દો બોલતા તને થોડી પણ શરમ ન આવી? આ શબ્દો જો તારી વહુ માટે કહેતી તો તને કેવું લાગતું? ક્યારેક તો સમજી વિચારીને બોલ્યા કર કે કોઈએ તારા માટે શું શું નથી કર્યું. મંજુ પોતાનો ગાલ પકવાડતી રહી ગઈ અને ત્યાંથી કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ચાલી ગઈ. કવિતાએ પોતાની માને સૌથી પહેલા પોતાની પાસે રાખેલા થોડા ફળ ખવડાવ્યા અને તેમને સારી રીતે નવડાવ્યા અને તેમના માટે જે નવી સાડી લાવી હતી તે પહેરવા માટે આપી. ત્યાં સુધીમાં
પૂજા થઈ ચૂકી હતી. થોડા લોકો જેમને જલ્દી જવું હતું તેઓ જમવાનું પણ શરૂ કરી દીધા હતા. ત્યારે કવિતાએ તેમની મા માટે પણ એક થાળીમાં જમવાનું પીરસીને લાવી અને તે થાળીમાં તેને તે બધી વાનગીઓ રાખી જે તે દિવસે બનાવવામાં આવી હતી. શ્યામજી તે દિવસે તે થાળીનું જમવાનું એવી રીતે ખાઈ રહ્યા હતા જાણે તેમણે આ પહેલા ક્યારેય આવું સ્વાદિષ્ટ ભોજન ખાધું જ ન હોય. કવિતા પોતાની માને એક પીસે જોઈ રહી હતી. તે મનમાં ને મનમાં વિચારી રહી હતી, જે માએ જીવનભર કષ્ટ સહન કરીને અમારા બાળકો માટે આટલી તકલીફ ઉઠાવી કે ભવિષ્યમાં આમના બાળકોને પરેશાનીઓનો સામનો ન કરવો પડે. આજે એ જ માં એટલી પરેશાનીમાં છે. કાશ હું મારી માને મારી સાથે લઈ જઈ શકતી. જ્યારે શ્યામજીએ પેટ ભરીને જમી લીધું ત્યારે તેમણે પોતાની દીકરીને કહ્યું, દીકરી, આજે મને એવું લાગી રહ્યું છે મેં સ્વર્ગનું બધું સુખ ભોગવી લીધું છે. ખબર નહીં હું કેટલાક દિવસોથી નાહી જ ન હતી, જેના કારણે મારા શરીરમાં એટલી ખંજવાળ આવતી હતી કે મને મારાથી નફરત થવા લાગી હતી. વહુને કહેતી નવડાવવા માટે તો તે સ્પષ્ટ જવાબ આપી દેતી કે તેની પાસે સમય, ભગવાનને તેમને પણ તો હાથ પગ આપ્યા છે ને તેમનો ઉપયોગ ક્યારે કરશો? નાવું છે તો પોતે નાહી લો, નહીતર પડી રહો આમ જ ગંદકીમાં. અને ક્યારેક રાધા જે કામવાળી બાઈ છે ને તેને કહેતી નવડાવવા માટે તો તેને પણ એવા એવા કામ બતાવી દેતી કે તે ઈચ્છે ને પણ મને નવડાવી શકતી ન હતી. અને ક્યારેક ક્યારેક તે આમ તેમ જતી તો તેને મને નવડાવી છે. દીકરી, મેં તને કહ્યું છે ને કે મારી દીકરી જ્યારે પણ વિદેશથી પાછી ફરશે હું તેને પૈસા આપી દઈશ. દીકરી, કાં તો તું પણ મને તેના માટે પૈસા આપી દે અથવા તું જ પોતાના હાથે ચૂપચાપ તેને પૈસા આપી દેજે, જેથી મંજુને ખબર ન પડે. નહીતર તે પછી તારા ગયા પછી મને ધમકાવશે. એ અલગ એનાથી વધારે મારશે. પહેલા માર સહન કરી લેતી હતી દીકરી, પરંતુ હવે આ ઘરડા હાડકામાં માર સહન નથી થતો. તું સમજી રહી છે ને દીકરી હું શું કહેવા માંગુ છું? દીકરી, જો તું સાચી જ મને પ્રેમ કરતી હોઈશ ને તો આ વાત મંજુને ખબર ન પડવા દેતી. દીકરી, નહીતર તે મને હજી વધારે મારશે. તેના મારથી વધારે તેની સિંહણની જેવી દહાડથી ડર લાગે છે. દીકરી, જ્યારે તે દહાડે છે ને તો એવું લાગે છે જાણે હમણાં આ ધરતી ફાટી જશે. કવિતાએ પોતાની માને આશ્વાસન આપતા થોડા રૂપિયા તેમના હાથમાં મૂકી દીધા અને કહ્યું, માં, હવે હું આવી ગઈ છું. હવે તમારે કોઈનાથી પણ ડરવાની જરૂર જ નથી. હું બધું ઠીક કરી દઈશ. શ્યામજી થરથર કાંપતા કવિતાને બોલ્યા, નહીં દીકરી, તું મંજુને એવું કંઈ નહીં કહી દેતી કે તે તારા ગયા પછી મને એટલી જ વધારે મારે જેટલી તે તારાથી છેડાશે. કવિતા પોતાની માની વાતો સાંભળીને ખૂબ દુઃખી થઈ અને વિચારમાં ડૂબી ગઈ કે તે પોતાના ભાભી અને ભાઈને કેવી રીતે પાઠ ભણાવે. ત્યાં શ્યામજી શોકમાં ભમરમાં ડૂબકે ખાવા લાગ્યા અને ભૂતકાળમાં ખોવાઈ ગયા. જે રહસ્યને આજ સુધી તેમણે પોતાના બંને બાળકો દીકરી અને કવિતા અને દીકરા મુકેશને પણ આજ સુધી નહોતું જણાવ્યું. જ્યારે શ્યામજીની બહેનપણી નંદિની અને તેના પતિનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું ત્યારે તેની દીકરી મંજુ માત્ર 1 વર્ષની જ હતી. અને જ્યારે શ્યામજી પોતાના પતિ સાથે નંદિનીને મળવા હોસ્પિટલે ગયા હતા ત્યારે નંદિનીના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. તેણે જેવો શ્યામજીને જોયા તો આટલા લોકોની ભીડમાં માત્ર શ્યામજીનું નામ લઈને જ બોલાવ્યા. જ્યારે શ્યામજી તેમની પાસે ગયા તો નંદિનીએ પોતાનો હાથ
શ્યામજીના હાથ ઉપર રાખ્યો અને કહ્યું, શ્યામા, તું મારી સૌથી સારી અને વિશ્વાસપાત્ર બહેનપણી છે. મને તારા પર પૂરો ભરોસો છે. એટલે હું તને વિનંતી કરું છું કે તું મારી દીકરી મંજુના માથા પરથી ક્યારેય પોતાનો હાથ નહીં હટાવે. હંમેશા તારો આશીર્વાદ ભરેલો હાથ મારી દીકરીના માથા પર જ રાખીશ. શ્યામા, જલ્દીથી મને વચન આપ, કારણ કે મારી પાસે સમય ખૂબ ઓછો છે. તું મારી દીકરીને હંમેશા તારી સુરક્ષામાં રાખીશ ને શ્યામા, મને વચન આપ. શ્યામા, જ્યારે શ્યામ જઈએ આ નંદિની, હું તારી દીકરીનું હંમેશા ધ્યાન રાખીશ, એટલું જ કહ્યું હતું. અને નંદનીના પ્રાણ પંખેડું ઉડી ગયા. ત્યાં તેના પતિનું પણ તે જ સમયે મૃત્યુ થઈ ચૂક્યું હતું. તે દિવસથી મંજુને શ્યામજીએ દત્તક લઈ લીધી. પોલીસ વાળાઓએ જ્યારે નંદનીને અને તેના પતિનો રિપોર્ટ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો તો તે પણ લખ્યું કે તેમની 1 વર્ષની દીકરી પણ છે. પરંતુ તે 1 વર્ષની દીકરી ક્યાં રહેશે? તેને કોણ સંભાળશે? તે કોની પાસે રહેશે? ત્યારે શ્યામાજીએ પાસે આવ્યા અને બોલ્યા, સર, નંદિનીએ પોતાના જીવનના છેલ્લા સમયે પોતાની દીકરી મંજુની જવાબદારી મને સોંપી છે. એટલે હજી આજથી મંજુ મારી ત્રીજી દીકરી બનીને રહેશે. ત્યારે ત્યાં હાજર પોલીસ વાળાઓએ તેમણે કહ્યું, શ્યામાજી, તમે જેટલું બહાદુરીનું કામ કર્યું છે ને, કદાચ કોઈ એક ઝટકામાં કરી શકે છે. પરંતુ હા, તમારે થોડા સરકારી કાગળોમાં સહી કરવી પડશે, કારણ કે અમે પણ કાયદાના બંધનમાં બંધાયેલા છીએ. 1 નકલ તમે અમારી પાસે રાખજો અને 1 નકલ પોલીસ સ્ટેશનમાં જમા કરી રહેશે, કારણ કે તમારા પણ પોતાના 2 બાળકો છે. આમ તો જેના બાળકો હોય છે તેમને બાળક દત્તક નથી આપવામાં આવતું. શું ખબર તમે હમણાં તો લાગણીઓમાં વહીને આ નાની બાળકી પર દયા થઈને તેને દત્તક લેવાનો નિર્ણય લઈ રહ્યા છો. પરંતુ શું ખબર સમય આવવા પર તમે તેની સાથે સાવકું વર્તન કરવા લાગશો. તે દિવસે તમારા માટે બિલકુલ પણ સારું નહીં હોય. એટલે તમે એક સોગંદનામું લેખિતમાં પણ આપો કે તમે આ બાળકી સાથે જીવનભર તેની માની જેમ રક્ષા અને પ્રેમ આપશો. શ્યામાજીના મનમાં તે સમયે પોતાની બહેનપણી માટે ખૂબ જ હમદર્દી હતી અને મંજુની માસુમિયત જોઈને તો તેમનું કાળજું કંપાતું હતું. તેમના મનમાં મંજુ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ હતો. એટલે તેમણે તરત એક જ સોગંદનામું બનાવ્યું અને તે બધી વાતો તેમાં લખી દીધી, જે કમિશનર સાહેબે જણાવી અને બધા દસ્તાવેજ જમા કરીને મંજુને પોતાના ઘરે લઈ આવ્યા. શ્યામાજી અને તેમના પતિએ 3 બાળકોમાં ક્યારેય ભેદભાવ ન કર્યો. પરંતુ મંજુ જેવું 5મા ધોરણ સુધી ભણી ત્યાર પછી મંજુના કાકા અને તેના મોટા બાપા લોકોએ વાંધો ઉઠાવ્યો કે મંજુને પોતાની પાસે રાખીને નાની સ્કૂલમાં નહીં પરંતુ બોર્ડિંગ સ્કૂલમાં ભણાવો, નહીંતર અમે તમારા પર કેસ કરી દઈશું. શ્યામાજી ઠર્યા સીધા સાધા તેમની આવક એટલી વધારે નહોતી કે તેઓ 3 બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં ભણાવી શકે. એટલે તેમણે જ્યારે મંજુને તેનો વિચાર પૂછ્યો તો તેણે પણ આ કહી દીધી, કારણ કે મંજુના કાકા કે મોટા બાપા તેની સ્કૂલમાં જઈને તેને ઊંધી સીધી વાતો જણાવતા રહેતા કે તેને શ્યામજી બરાબર નથી રાખતા અને પોતાના બંને બાળકોને કેવી રીતે પોતાની પાસે રાખીને ખવડાવે છે, અને તું તો કેટલી ભોળી છે. તું જો બોર્ડિંગ સ્કૂલમાં ભણીશ તો ત્યાં તને અલગ અલગ પ્રાર્થના લોકો મળશે, અલગ અલગ ભાષા શીખીશ અને તને કોણ ચાલાક છે અને કોણ સમજદાર છે
એ પણ ખબર પડી શકશે. બસ પછી શું હતું, મંજુએ જીદ કરી દીધી કે તેને બોર્ડિંગ સ્કૂલમાં જ ભણવા જવું. એટલે મંજુની જીદને પૂરી કરવા માટે શ્યામાજી અને તેમના પતિએ તેનું બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન કરાવી દીધું. બોર્ડિંગ સ્કૂલમાં જતા જ મંજુના તેવર બદલાઈ ગયા. હવે મંજુ શ્યામાજી અને તેમના પતિને પાપા મમ્મી નહોતી કહેતી, કારણ કે તેના કાકા અને મોટા બાપાએ તેને ખોટું શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું. હવે મંજુની ઉનાળાની રજાઓ પડતી કે કોઈ તહેવારની રજા પડતી, તેના કાકા કે મોટા બાપા શ્યામાજી પહેલા જ તેને તેની બોર્ડિંગ સ્કૂલથી પોતાની ઘરે લઈ જતા અને જ્યારે તેની ફી ભરવાનો વારો આવતો તો મંજુને કહેતા કે શ્યામાજીને ફોન કરજે. અને મંજુના મનમાં તેમણે શ્યામાજી અને તેમના પતિની વિરુદ્ધ એવું ઝેર ઘોડી દીધું હતું કે તે તેમને બિલકુલ પણ પસંદ નહોતી કરતી. તેમણે મંજુને એ વાત જણાવી દીધી હતી કે મંજુની મમ્મી અને તેના પપ્પાનો જીવ શ્યામાજીના કારણે જ ગયો છે. એટલે મંજુ શ્યામાજીને પોતાના દુશ્મન સમજતી હતી, કારણ કે મંજુની મમ્મી નંદિનીએ પોતાના સાસરિયાઓ પર ભરોસો ન કર્યો, પરંતુ પોતાની બહેનપણી પર ભરોસો કરીને પોતાના અંતિમ સમયે મંજુની જવાબદારી શ્યામાને આપી હતી. બસ તેવું લોકો તેનો જ બદલો લેવા માંગતા હતા. એટલે મંજુને બોર્ડિંગ સ્કૂલમાં જેવી મળતી તેવી રીતે રહેવા માટે ઉશ્કેરાતા રહેતા હતા. મંજુ પણ ખૂબ ખોટો ખર્ચ કરવા લાગી હતી. એટલે બીજી બાજુ શ્યામાજી આખો દિવસ નાના બાળકોને ટ્યુશન ભણાવતા અને રાત્રે લોકોના કપડાં સીવતા. ત્યાં તેમના પતિ ઓવર ટાઈમ કામ રોજ કરતા, જેથી આવક વધુમાં વધુ થઈ શકે. મહેનત વધુ અને પૌષ્ટિક ભોજન ન મળવાને કારણે તેમના પતિને નબળાઈ ખૂબ આવી ગઈ અને એક રાત્રે બધા લોકો રાત્રે જમીને સૂતા જ રહી ગયા. તેમણે રાત્રે એટેક આવવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને કોઈને ખબર પણ ન પડી. બિચારા શ્યામાજીના પતિના મૃત્યુથી તૂટી ગયા, પરંતુ મંજુને તેમના દુઃખ કે સુખની કોઈ લેવા દેવા ન હતી. મંજુને તો તેમને હેરાન કરવામાં જ મોટી મજા આવતી હતી. જ્યારે મંજુનું ભણતર પૂરું થઈ ગયું અને મુકેશ પણ પોલીસ વિભાગમાં નોકરી કરવા લાગ્યો, ત્યારે મંજુના કાકા અને મોટા બાપાએ શ્યામાજી પર દબાણ બનાવ્યું કે તે મંજુને જ પોતાના ઘરની વહુ બનાવે. હવે શ્યામાજીએ તેની માને તેના અંતિમ સમયે વચન તો આપ્યું હતું, એટલે પોતાના વચનનું પાલન કરવા માટે તેમણે ખુશી ખુશી તેને પોતાના ઘરની વહુ બનાવી લીધી. મંજુ હવે શ્યામાજીની વહુ બનતા તેમના ઘરની બધી લગામ પોતાના હાથમાં લઈ લીધી. હવે મંજુની જેવી મરજી પડતી તે એવી રીતે જ ઘરને ચલાવવાનો પ્રયાસ કરતી. હવે આવી કવિતાના લગ્નની વારી તો મંજુએ વિચાર્યું, કવિતા માટે એવો છોકરો શોધો જેથી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોય, જેથી કવિતા ક્યારેય પણ તેનાથી ઊંચા અવાજે વાત પણ ન કરી શકે. તેણે પોતાના જ ક્લાસનો એક છોકરો જેનું નામ નીરજ હતું. તે છોકરો કોલેજમાં પણ સાયકલ લઈને જતો હતો. તેને જોઈને બધા લોકો તેની મજાક ઉડાવતા હતા. મંજુએ વિચાર્યું, જો કવિતાના લગ્ન તેનાથી કરાવી દેશે તો કવિતા ગરીબીના મારને કારણે હંમેશા માથું નીચું કરીને જ રહેશે. અને એક દિવસ એવો આવ્યો કે મંજુએ કવિતાના લગ્ન નીરજ જેવા ગરીબ છોકરા સાથે કરાવી દીધા. કવિતાએ તેને પોતાનું નસીબ સમજીને ખુશી ખુશી અપનાવી લીધો. નીરજ ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ છોકરો હતો. તેણે પોતાની મહેનતના દમ પર આખી યુનિવર્સિટીમાં ટોપ કર્યું હતું.
એટલે વિદેશની એક કંપની તરફથી તેને પ્લેસમેન્ટ મળ્યું કે તેને આજીવન ક્યાંય પણ આવવા જવાની ટિકિટ ફ્રી અને કરોડો રૂપિયાનું પેકેજ હતું. આ ઉપર કવિતાના શુભ પગલા તેના ઘરમાં પડતા જ મળી હતી. એટલે તે કવિતાને પોતાનું લકી ચાર્મ સમજતો હતો. નીરજને વિદેશમાં નોકરી મળી ગઈ, તે પણ વગર મહેનતે. આ વાત આગની જેમ આખા શહેરમાં કવિતાના મિત્રો અને કોલેજ સુધી ફેલાઈ ગઈ. મંજુએ જ્યારે આ સમાચાર સાંભળ્યા ને તો તે બળીને ખાક થઈ ગઈ. તેને કવિતાના સારા નસીબ પર મોટો ક્રોધ આવી રહ્યો હતો. તે કવિતાનું જેટલું વધારે સારું થતું સાંભળતી, તે પોતાની સાસુમાં શ્યામાજી પર હજી પણ વધારે અત્યાચાર કરતી. પરંતુ બિચારા શ્યામાજી શું કરી શકતા હતા? ક્યારેક ક્યારેક કહી દેતા હતા, વહુ મારી જગ્યાએ જો તારી માં હોત ત્યારે પણ તું શું તેની સાથે આવું જ કરત? આ સાંભળીને તો મંજુ સમજો શ્યામાજી પર આગળ ઓપવા લાગતી હતી. પરંતુ શ્યામાજીએ તેને ક્યારે પારકી ન સમજી. જ્યારે જ્યારે તે સૂર્યને રમવા હસતા જોતા તેમને પોતાની બહેનપણીની નંદિની ખૂબ જ યાદ આવતી. તેમને લાગતું કાશ આજે નંદિની જીવતી હોય તો પોતાના દોહિત્રનું પૌત્ર તૃતીય જોઈને કેટલી ખુશ થાત અને તે ખુશ થતા થતા રડી પડતા. પરંતુ મંજુ ખબર નહીં શ્યામાજી સાથે કે જન્મનો બદલો લેવામાં લાગેલી હતી. પોતાના મા બાપને યાદ કરવાને બદલે શ્યામાજી પર જ પોતાનો બધો ગુસ્સો કાઢતી. શ્યામાજી પોતાના ભૂતકાળમાં ખોવાયેલા હતા અને તેમની આંખોના ખૂણા ભીના થઈ રહ્યા હતા. ત્યારે કવિતા પોતાની માની આંખો સામે ચપટી વગાડતા બોલી, માં ક્યાં ખોવાઈ ગયા? તમે તમારી દીકરી 3 વર્ષની 3 વર્ષ પછી તમારી પાસે આવી છે અને તમે છો કે પોતાનામાં જ મસ્ત છો. તમારે મારી સાથે કોઈ વાત નથી કરવી કે શું? તો હું જતી રહું છું. હું મારા સાસરે ફોન કરીને બોલાવી લઉં છું. નીરજને શ્યામાજી બોલ્યા, અરે નહીં નહીં દીકરી, તું આવી કેવી રીતે વાતો કરી રહી છે? તું જ તો છે દીકરી મારું દુઃખ સુખ જાણવા વાળી અને સમજવા વાળી. જો તું પણ મારાથી રિસાઈ જઈશ તો હું કોને મળવાની આશામાં જીવીશ? ત્યારે કવિતા બોલી, માં હું પણ જમીને આવું છું. બધા મહેમાન જમીને ચાલ્યા ગયા. પરંતુ મંજુએ કવિતાને જમવા માટે પણ ન કહ્યું. પરંતુ તેની માનું દિલ રાખવા માટે કવિતાએ કહ્યું કે હું જમીને આવું છું. અને પોતાની માના રૂમની બારી એને એવી રીતે ખોલીને રાખી હતી કે ત્યાંનું બધું દ્રશ્ય જોઈ શકે. કવિતા જેવી જમવા બહાર ગઈ, મંજુ ઝટપટ શ્યામાજીના રૂમમાં ગઈ અને તેમનું મોઢું દબાવતા પોતાની મોટી મોટી આંખો ગુસ્સાથી કાઢતા તેમનું મોઢું પૂરું ભીસી દીધું. શ્યામાજી કણસતા રહ્યા, બંને હાથોથી તરફડતા રહ્યા. તેમના નખના નિશા મંજુના હાથમાં લાગી ગયા. જ્યારે નખના નિશા જોરથી લાગી ગયા ત્યારે તે તેમનું મોઢું છોડીને વાળ પકડીને રૂમમાં જ ઘસડવા લાગી. એક તો ઘણા દિવસો સુધી ન તો તેમના માથામાં તેલ લાગ્યું હતું, ન તો કાંસો ફેરવાયો હતો. એટલે વાળ ખૂબ જ નબળા થઈ ગયા હતા. એટલે ઘણા બધા વાળ મંજુના હાથમાં જ આવી ગયા. શ્યામાજીના વાળ ઉખડી જવાને કારણે કણસતા રહી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા. મંજુએ જોયું શ્યામાજીનો અવાજ બહાર સુધી જઈ રહ્યો છે તો તેમણે તેમના મોઢામાં કપડું ઢૂસી દીધું. બિચારા શ્યામાજી લાચાર બેબસ નિઠાર જેવા ભોંય તળિયે પડ્યા રહ્યા. કવિતાએ એ જ બારીમાં પડદાના કિનારે પોતાનો મોબાઈલનો વિડીયો ઓન કરીને છોડી દીધો હતો અને એક મોબાઈલ પોતાના હાથમાં રાખી લીધો હતો, જેથી મંજુએ વાતથી નિશ્ચિત રહે કે ક્યાં કવિતાએ પોતાનો મોબાઈલ રૂમમાં તો નથી છોડી દીધો ને.
તે સમય સુધી મુકેશ ઘરનો હતો, કારણ કે તે દિવસે તેના વિસ્તારમાં કર્ફ્યુમાં લાગ્યો હતો, એટલે તે 24 કલાક ઓન ડ્યુટી રહેવાનો હતો. હવે કવિતા પાસે તો પાક્કો પુરાવો મળી ગયો હતો. તેણે વિચાર્યું, મંજુને બધી સચ્ચાઈ તેના ભાઈની સામે જ બતાવીશ. એવું વિચારીને તે નીરજ સાથે પોતાના સાસરે ચાલી ગઈ. પોતાના ઘરે જતા જ કવિતાએ પોતાનો મોબાઈલ ટેબલ પર રાખી દીધો. ત્યારે તેની દીકરી નિયા આવી અને મોબાઈલ રમડવા લાગી અને ભૂલથી તે વિડીયો કવિતાના ભાઈ મુકેશને મોકલી દીધો. મુકેશ તે સમયે ડ્યુટી પર હતો. તેને જોયું દીદીએ કંઈક મોકલ્યું છે, પરંતુ તેણે તે સમયે તે વિડીયો ન જોયો. ત્યારે કોઈ બીજા સિપાહીએ તેના કામનો વિડીયો મોકલ્યો તેને જોવા માટે. જ્યારે તેણે તે વિડીયો જોયો તો તેને તો એવું થઈ ગયું જાણે સાપ ઘૂસી ગયો હોય. ત્યારે ત્યાં હાજર કર્મચારીઓ તેને કહેવા લાગ્યા, સર શું થયું? સર તમે આમ ચૂપ કેમ થઈ ગયા? શું થયું સર? કંઈક ખોટી વસ્તુ જોઈ લીધી કે શું? તમે મુકેશ કોઈને કંઈ ન બોલ્યો અને પોતાના ઘરે ચાલ્યો ગયો. તેણે ઘરમાં જઈને જોયું તો મંજુ પોતાની કાકી સાથે ખડખડાટ હસી હસીને વાતો કરી રહી છે અને પહેલા દિવસ વાળી બધી વાતો જણાવી રહી છે. અને કવિતા વારવાર જાહેલ ગામડિયા કહી રહી છે. પછી તે સીધો પોતાની માના રૂમમાં ગયો. ત્યાં જઈને જોયું તો શ્યામા વાંચીના વાળ ભીના છે, તેમનું શરીર ઠંડુ પડી ચૂક્યું છે, શ્વાસ બંધ થઈ ગયા છે અને હાથ પગમાં જીવન નથી. તે માં કહીને જોરથી પોક મૂકીને રડી પડ્યો. મુકેશનો અવાજ સાંભળીને મંજુ પણ દોડીને શ્યામાજીના રૂમમાં આવી. તેણે જોયું શ્યામાજી નીચે ભોંયતળે પડ્યા છે. ત્યારે કે તે તો હંમેશા પથારી પર જ સૂતા હતા. તે જેવી શ્યામાજીના હાથને પકડવા ગઈ, મુકેશે ઈશારાથી તેને ના પાડી દીધી. મંજુ દંગ રહી ગઈ કે મુકેશ તેને હાથ લગાવવાથી કેમ ના પાડી રહ્યા છે, અને તેણે મોબાઈલ તરફ ઈશારો કર્યો. જ્યારે મંજુએ મોબાઈલ ખોલીને જોયું તો તેના તો પગ નીચેથી જમીન જ સરકી ગઈ. કારણ કે મંજુ રોજ જ મુકેશને કહેતી હતી કે તે શ્યામાજીનું ખૂબ સારી રીતે ધ્યાન રાખે છે. એટલે મુકેશ પોતાની મા તરફથી નિશ્ચિત થઈ ગયો હતો. પરંતુ તે વિડીયોએ બધી સચ્ચાઈ સામે લાવી દીધી હતી. મુકેશે કવિતાને મેસેજ કર્યો કે આપણી માએ કોઈનો અત્યાચાર સહન નથી કર્યો અને હવે આપણને બધાને છોડીને આ દુનિયામાંથી હંમેશા હંમેશા માટે ચાલી ગઈ છે. એટલે જલ્દીથી તેમના અંતિમ દર્શન કરવા આવી જા. કવિતાએ જ્યારે તે મેસેજ વાંચ્યો તો તેને મજાક લાગી. તેણે મુકેશને ફોન લગાવ્યો. ફોન મંજુએ ઉપાડ્યો. તેણે જણાવ્યું કે આ સાચી વાત છે, હવે આ માજી નથી રહ્યા. કવિતાનું તો લોહી ઉકળી ગયું હતું મંજુ માટે, પરંતુ આવા ગમગીને માહોલમાં વાતનું વતેસર કરવાનું તેણે યોગ્ય ન સમજ્યું. હવે વારો આવ્યો શ્યામાજીના બધા સામાનને કાઢીને આપવાનો. તો કવિતા અને મુકેશે બધો સામાન તો કાઢી દીધો, પરંતુ શ્યામાજી પાસે એક નાનકડી ચંદનના લાકડાની બનેલી પેટી હતી. તેને છાવીને શ્યામાજીએ આજ સુધી કોઈને અડકવા નહોતી દીધી. પરંતુ શ્યામાજીના નિઠાલ થતા કવિતાના હાલ આવતા પહેલા જ મંજુએ તેની ચાવી પોતાના કબજામાં એ વિચારીને કરી દીધી કે તેમાં ડોશીએ કદાચ સોના ચાંદી હીરા મોતીના ઘરેણા દાગીના રાખ્યા હશે. પરંતુ તે પેટી કવિતાની નજરોથી પણ છુપાયેલી નહોતી. એટલે તેણે કહ્યું, ભાભી આ પેટીની ચાવી ક્યાં છે? અત્યારે અહીં આખો સમાજ ભેગો થયો છે, એટલે આ પેટીને પણ અહીં બધાની સામે ખોલી દો, જેથી એકાંતમાં હું જ મારો કબજો ન કરી શકું અને ન તો તમે કબજો કરી શકો. હવે આખા સમાજની સામે ના તો કહી શકતી નથી. મંજુ
એટલે તેણે બધાની સામે તે નાની પેટીને ખોલી. જેવી તેણે તે પેટી ખોલી, સૌથી ઉપર એક ઢીંગલી હતી, જેને બહુ જીદ કરીને મંજુએ ખરીદી આવી હતી. ત્યાં ત્રણેય બાળકોના સ્કૂલના આઈડી કાર્ડના ફોટો હતા. મંજુના એ બધા નાના નાના રમકડા હતા, જેમને તે નાનપણમાં ખૂબ જ પ્રેમથી રમતી હતી. તે રમકડાને અને તે ફોટાને જોઈ જોઈને મંજુની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. અને તેમાં એક ફોટો હતો, જેમાં મુકેશના પપ્પાએ મંજુને પોતાના ખંભા પર બેસાડી છે અને મુકેશ અને કવિતા પોતાના પપ્પાના બંને હાથ પકડીને ચાલી રહ્યા છે. અને મંજુએ તે ચિત્રમાં પોતાનું અને બધાનું નામ પણ લખ્યું હતું. મંજુએ જ્યારે તે ફોટોગ્રાફ જોયો તો જોર જોરથી રડી પડી, પરંતુ તેને તે સમય ચૂપ કરાવવા વાળો તે મમતાયમ હાથનો હતો. પછી મંજુએ સૌથી નીચે રાખેલી ડાયરી ખોલીને વાંચી, જેમાં શ્યામાજીના મળવાવાળી રાતની તારીખ લખી હતી. તે ડાયરીમાં શ્યામાજીએ જે દિવસથી મંજુને દત્તક લીધી હતી તે દિવસથી એ બધા ખુશી અને ગમ લખ્યા હતા, જેને વાંચીને મંજુ જૂના ડુસકા બંધાઈ ગયા હતા. તે ઈચ્છીને પણ પોતાનું રડવું રોકી નહોતી શકતી. તેને તે દિવસે અહેસાસ થયો કે તેના કાકા અને મોટા બાપા તેને એટલે ભડકાવતા હતા જેથી મંજુ પોતાના સાસરાની થઈને રહી જાય, પોતાના પિતાનો ભાગ લેવા પોતાના કાકા અને મોટા બાપા પાસે ન જાય. મંજુએ હવે સમજાયું કે મુકેશના પપ્પાનું મૃત્યુ પણ તેના શોખ અને જરૂરિયાતોની પૂર્તિ તે કરવાના ચક્કરમાં જ થયું છે. અને શ્યામાજી પણ ક્યાં સુધી પોતાની વહુનો અત્યાચાર સહન કરતા? કદાચ તેમને પણ પોતાના દીકરા અને દીકરીના આવવાની જ રાહ હતી. તેમણે વિચાર્યું હશે, હવે દીકરીના આવ્યા પછી પણ તો વહુ આટલું મરે છે અને દીકરો તો આંખ હોવા છતાં આંધળો બનીને બેઠો છે, એટલે કોઈને પણ આશા રાખવી ખોટી છે અને તેમણે આટલું મોટું અપમાન સહન ન કરી શક્યા હશે અને તે કમજોર પડી ગયા હશે. મંજુએ તે ડાયરીની નીચે બે કાગળ વધુ જોયા, જે એક દત્તક લેવાનું સર્ટિફિકેટ હતું અને એક સોગંદનામું હતું, જેમાં સ્પષ્ટ લખ્યું કે તેઓ મંજુનો ઉછેર એવી રીતે કરશે જેમ પોતાના બંને બાળકોનો કરશે. જો તેના ઉછેરમાં થોડી પણ કમી હશે તો કાં તો મંજુના પરિવાર વાળા સામાજિક કે તેમના પરિવાર વાળા ઉપર કેસ કરી શકે છે. મંજુએ જ્યારે તે સંબંધનામું વાંચ્યું અને જ્યારથી તેણે પોતાની સમજદારી સંભાળી હતી ત્યારથી અત્યાર સુધી ના શ્યામાજીના વ્યવહાર વિશે વિચાર્યું તો તેણે અનુભવ્યું કે હકીકતમાં તેમણે પોતાના બાળકોને લોકલ સ્કૂલમાં ભણાવ્યા અને તેને બોર્ડિંગ અને મોંઘી સ્કૂલમાં ભણાવી. પોતાના બાળકોને બાંધછોડ કરતા શીખવ્યું, પરંતુ તેની દરેક માંગ પૂરી કરી અને બીજી પણ ઘણી બધી વાતોને યાદ કરીને તે ખૂબ રડવા લાગી. પરંતુ સમયે તેને ન તો કવિતાએ સાંત્વના આપી, ન તો મુકેશ તો તેનાથી પોતાનો બધો સંબંધ તોડી નાખ્યો. તેણે તેને માનવતાની ખૂબ કોશિશ કરી, પરંતુ તે ન માની. તો મિત્રો, આ હતી અમારી આજની કહાની. તો મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક કરીને તમારા ખાસ મિત્રોને શેર કરજો અને આવી જ નવી નવી વાર્તાઓ સાંભળવા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, આ વાર્તામાં લખવામાં, બોલવામાં ક્યાંય પણ ભૂલ થઈ હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો. ભૂલ થઈ ગઈ હોય, જીભ લથડી ગઈ હોય તો એના માટે સોરી. અને હા મિત્રો, તમે અમારી ભૂલ
અમને કોમેન્ટમાં કહીશું એટલે અમને પણ જાણ થશે અને અમને આગલી વાર્તામાં ભૂલ સુધારવાનો મોકો પણ મળશે. તો કોમેન્ટ કરતા રહેજો અને વાર્તા કેવી લાગી એ પણ કોમેન્ટ કરતા રહેજો. તો મિત્રો